નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ઉર્વી ગોર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. બાળકો ગુમ થવાના કિસ્સા પાછળ ગેંગ સક્રિય હોવાની આશંકા. આ અંગે યોજાયેલા રાજ્ય કક્ષાના સેમિનારમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી. વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લાની વસ્તીમાં પણ પાછલા દાયકામાં વધારો થવાની સાથે ઔદ્યોગિકરણ અને શહેરીકરણની દોટમાં કેટલીક સામાજિક બદીઓ પણ વધવા લાગી છે. દેશના મોટા શહેરોમાં બનતા ગુના હવે કચ્છમાં પણ બનતા થયા છે. છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં બાળકો ગુમ થવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે ગુમ થયેલા બાળકો વિશે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સેમિનારમાં ભાગ લેનાર કચ્છના સામાજિક કાર્યકરોએ આ અંગે લાલબત્તી કરતા વાલીઓએ પોતાના બાળકો પ્રત્યે જાગૃતિ કેળવવી જરૂરી હોવાના મત વ્યક્ત કર્યા હતા. બાળકો ગુમ થયા પાછળ અપહરણ, ખંડણી વગેરે કારણો હોય છે. ત્યારે કાયદો વ્યવસ્થા માટે પણ આવા કેસો પડકારરૂપ બની જાય છે. 100 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો હતો. તેવા રાજ્ય કક્ષાના સેમિનારમાં ભાગ લેનાર ભુજની માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનુવરે આ અંગે વાત કરી હતી. માનવજ્યોત સંસ્થા છેલ્લા 5-8 વર્ષથી આ વિષય ઉપર ધ્યાન દઈ અને બાળકોના ગુમ થયેલા બાળકોને શોધવાના હરમેશ પ્રયત્ન કરે છે. આજ સુધીમાં છેલ્લા 5-8 વર્ષની વાત કરું તો અમે લગભગ 74 જેટલા બાળકોને શોધી આપી અને ઘરે પહોંચાડ્યા છે. પરિવાર સાથે ફેરમિલન કરાવ્યું છે. નાના બાળકો ગુમ થયા પછીનું મુખ્ય કારણ એ છે કે ઘણા બાળકોને રસ્તામાંથી ઉઠાવી જવાય છે. ત્યારે જ્યારે ઘણા બાળકો ઘરેથી નીકળ્યા પછી મળતા નથી અને ઘણા બાળકો એવા છે કે જે ગુજરાત બહાર બીજા પ્રાંતમાં, એટલે ગુજરાત બહાર બીજા મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે કે ત્યાં સુધી પહોંચી જાય છે. એટલે એનું કારણ એ પણ હોય છે કે એમાં કોઈક ગેંગ સક્રિય બની અને આવા બાળકોને ઉઠાવી જતી હોય છે, એવી પણ શંકા સેવામાં આવે છે. સેમિનારની અંદર ખાસ કરીને ગુજરાતના 100 જેટલા એનજીઓને ઉપસ્થિત હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું અને એમાં 100 જેટલા એનજીઓએ ભાગ લીધેલો હતો. અને એમાં બાળકોને કઈ રીતે શોધવા, એટલે જે ગુમ થાય છે બાળકોને કેવી રીતે શોધવા, પછી એમાં પોલીસની કઈ રીતે મદદ લેવી. અને શરૂઆતમાં આપણે સિટી પોલીસમાં ધારો કે ફરિયાદ કરી, પછી ત્યાં આપણી ફરિયાદ ન લેવાય તો ઉપલી કક્ષાએ કઈ રીતે જવું અને એનાથી ઉપર કેમ જવું અને કેવી રીતે જવું, અને ત્યાં પણ જો આપણી ફરિયાદ ન લેવામાં આવે તો ઉચ્ચ કાર્યવાહી કેવી રીતે કરવી, એની આ સેમિનારની અંદર અમને સમજ આપવામાં આવી. અને આ બાળકો જે પરપ્રાંત સુધી પહોંચે છે એ કઈ રીતે પહોંચે છે, કારણ કે ડાયરેક્ટ તો નાના બાળકો ટ્રેનમાં કે બસમાં બેસીને પહોંચી ન શકે. એની પાછળ કોઈક ગેંગ છે એ સક્રિય રીતે ભાગ લઈ અને આવું કાર્ય કરતી હોય અથવા એ બાળકોનું અપહરણ થતું હોય એવી શંકાની સોય પણ સેવામાં આવે છે. માતા પિતા બાળકો ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે. ત્યારે ઘણી વખત તો પહેલા બીજા દિવસે જ ફરિયાદ નોંધાવે છે. ઘણી વખત 7 દિવસ સુધી ફરિયાદની રાહ જોઈ છે કે ક્યાં સંસ્થામાં ક્યાં પોલીસ સ્ટેશનમાં બાળક મળી આવે તો ફરિયાદ નોંધવી ન પડે. પણ ફરિયાદ નોંધાઈ ગયા પછી જ્યારે બાળકો મળી આવે છે ત્યારે એનું સ્ટેટમેન્ટ સિટી પોલીસ સ્ટેશન અથવા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં અપાતું નથી. અને બીજું કે એની નોંધ પણ કરવામાં આવતી નથી. ઘણી વખત આપણું બાળક મળી જાય એટલે આપણે ખુશ થઈ જઈએ, પછી એ બાળક મળ્યું નહીં, આપણે જાણ કરતા નથી. પરિણામે જે ક્રાઇમ દર છે એ ખૂબ જ ઊંચો જતો રહે છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજિયાની તળેટીમાં પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા જરૂરી. ભુજિયા ડેવલપમેન્ટ એડવાઇઝરી કમિટીના સભ્યએ તંત્રનું ધ્યાન દોર્યું. 155 કરોડના ખર્ચે ભુજિયાની તળેટીમાં આકાર પામનાર સ્મૃતિવનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ ભુજિયાની ફરતે દિવાલ અને માટીના ઢગલા ખડકી દેવાતા વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે થશે એ પ્રશ્ન ઊભો થયો છે. પરિણામે ભુજિયાની તળેટીમાંથી જ્યાં પાણીની આવક થાય છે તેવા તળાવો પર અસર પણ થશે એની સંભાવના રહેલી છે. તેથી ભુજિયાના વરસાદી વહેણોમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે તંત્રની ઉદાસીનતા છતી કરતો અહેવાલ ભુજિયાના વરસાદી વહેણ ખુલ્લા કરાવવા બાબતે ભુજિયા ડેવલપમેન્ટ એડવાઇઝરી કમિટીના સભ્ય તરુણકાંત છાયાએ તંત્રનું ધ્યાન દોરતા ભુજિયાના વરસાદી વહેણ ખુલ્લા હોવા જોઈએ તેમ જણાવ્યું હતું. ભુજિયાના 3 તળાવ છે, એમાં એક તળાવ તેવું છે 12 હેક્ટર વિસ્તારમાં આવેલું છે
અને એની અંદર પાણીના જે વહેણ છે એ આપણે નીચેથી રચના એવી કરવામાં આવી છે જેને કારણે બધું પાણી દક્ષિણ તરફથી માધાપર તરફ જાય છે. બીજું એક નાનું તળાવ છે ભુજિયો તળાવ, એ 4 એકર વિસ્તારમાં આવેલું છે. એ ભુજિયાની તળેટીના બહારના વિસ્તારમાં છે. એક અંદરના વિસ્તાર બારના વિસ્તારમાં 2 તળાવ ભુજિયાના તળાવ કહેવાય છે. ભુજિયા ડુંગર થયેલો ત્યારથી જ તળાવો છે. તો એના માટે થઈને પ્રથમ તબક્કે 5600 મીટરની દિવાલનું બાંધકામ થાય છે. એ દિવાલનું બાંધકામ થાય છે ત્યારે એક ત્રુટિ એવી પણ જોવા મળી છે અથવા જાણવા પણ આવી છે કે જે વહેણના માર્ગો છે એની અંદર પાણીનો જે વહેણનો માર્ગ છે એની અંદર રૂકાવટ ઊભી થતી હોય એવું જણાય છે. તો એ દૃષ્ટિએ તંત્રે આ વિચારવાનું થશે કે આવનાર દિવસો છે, જ્યારે હમણાં તમે પ્રશ્ન બહુ સરસ લીધો છે આપણે કે પાણીના વહેણનું શું, તો એની અંદર જે આ કામ થાય પાણીના વહેણનો માર્ગ નિકાલ કરે. એને કારણે શું થશે કે પાણીનો માર્ગ મોકળો થશે અને જે દિવાલનું કામ છે 5600 મીટરની દિવાલનું જે તાંત્રિક રીતે કરે છે સરકારશ્રી દ્વારા, એના એક્ઝિક્યુટિવ દ્વારા થતું હોય છે, થઈ રહ્યું છે, તો એને પણ ખ્યાલ આવશે કે આપણે આ મજબૂતીકરણનું કામ કરવાનું છે, ટકાઉ કામ કરવાનું છે. એને પરિણામે શું થશે કે કામ પણ સરસ મળશે, આપણે ગુણવત્તાઓ મળશે અને વધારેમાં પ્રશ્ન જે પાણીનો છે એનું જે માર્ગ છે અને જે અત્યારે અંતરાય દેખાઈ રહ્યા છે એ દૂર થશે. એને કારણે શું થશે કે તળાવની પાણી આવતું થઈ જશે અને પાણીનું આવશે એટલે એના પછી બધા રસ્તા છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 76982 82902. વેલકમ ફોર હેલ્ધી લાइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. ગ્રામ્ય કક્ષાએ યોજાયેલ પ્રવેશ ઉત્સવમાં પ્રથમ ધોરણમાં 18,544 બાળકોએ પ્રવેશ લીધો છે, જેમાં કુમાર કરતા કન્યાની સંખ્યા વધારે જોવા મળી છે. તો કચ્છની શાળાઓને પ્રવેશ ઉત્સવ દરમિયાન 34.42 લાખનું દાન પણ મળ્યું છે. જોઈએ એક અહેવાલ. આ વર્ષે કચ્છના ગ્રામ્ય વિસ્તારના 18,000 જેટલા 5 વર્ષના બાળકોએ પ્રથમ ધોરણમાં પ્રવેશ કર્યો છે, જેમાં 9,401 કુમાર અને 9,143 કન્યાઓએ પ્રવેશ મેળવ્યો છે, જેમાં કુમારો કરતા કન્યાની સંખ્યા વધારે જોવા મળી છે. મહત્વનું છે કે રાજ્ય સરકારે કન્યા કેળવણી માટે પ્રોજેક્ટો અમલી બનાવાયા છે. તેના પરિણામો આ વખતે કચ્છમાં તો જોવા મળ્યા છે. કહી શકાય કે રાજ્ય સરકારનો કન્યા કેળવણીનો પ્રોજેક્ટ સાર્થક સાબિત થયો છે. કચ્છ જિલ્લાની અંદર 12, 13 અને 14 આ 3 દિવસ આપણે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની બહુ શાનદાર રીતે આપણે એની ઉજવણી કરી. ખાસ કરીને બાળકોને શાળામાં પ્રવેશ આપવા માટે કચ્છ જિલ્લો કટિબદ્ધ અને પ્રતિબદ્ધ બન્યો. એમાં માન્ય DEO શ્રી, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, માન્ય શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, અમારા DDO શ્રી, માન્ય કલેક્ટર સાહેબ અને આપણા જે મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા સાહેબ આ પણ ઉત્સાહભેર આપણી સાથે જોડાયા. એમના માર્ગદર્શન હેઠળ એમની છત્રછાયાની અંદર જ આપણે બધું આ કામ કર્યું. ખાસ કરીને કચ્છ જિલ્લાની વિશેષતા ગણીએ તો 9,508 બાળકો ગ્રામ્યના 9,401 બાળકો દાખલ થવા પાત્ર હતા. બરાબર, એ કન્યાઓ 9,208 દાખલ થવા પાત્ર હતી. કુલ આંકડો જે દાખલ થયો એ 18,544 બાળકો આપણે દાખલ થયા. ના, સર્વે કરતા વધારે છે. આપણે કુમારની અંદર હજુ 107 બાળકો એવા છે જે બાકી રહી ગયા છે. કન્યાની અંદર 65 કન્યાઓ બાકી રહી ગઈ છે. એટલે આપણે કચ્છ જિલ્લાની અંદર માત્ર ને માત્ર 172 બાળકો બાકી રહ્યા છે. એને પણ આપણે સમાવવા માટે અત્યારે આ 2-3 દિવસનો જે સમય છે એમાં એને સમાવી લઈશું. એટલે તમે જુઓ કે જેટલા બાળકો સર્વેના પાત્ર હતા અને જેટલો સર્વે કર્યો તે પ્રમાણે લગભગ 200 બાળકો જ ખાલી બાકી રહે છે. અને 200 બાળકોને પણ આપણે ટ્રેક આઉટ કરી અને એ કઈ તાલુકાના છે, કઈ શાળાના છે એ ચેક કરીને પછી એને પણ આપણે પ્રવેશ અપાવવાનો છે.
યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000ના 50 હપ્તા અને 10000ના 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24000ના 10 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97274 99313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98254 53981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98797 77318. ભુજના તમામ રસ્તાઓ ઉપરના ખાડાએ અનેક લોકોની કમર તોડી છે. કામ પૂરું થયા પછી આ ખાડા પુરાવાની જવાબદારી કોની? નગરપાલિકાને કે ખાડા કરનારની? ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ ભુજના રસ્તાઓની બિસ્માર હાલત તો જેમની તેમ જ છે. ભુજના બધા રિંગ રોડ અને આંતરિક રસ્તાઓ ડામર અને સિમેન્ટના રોડથી બનાવવામાં આવે છે, પરંતુ આ નવા બનેલા રોડને પોતાના અંગત સ્વાર્થ માટે ખોદી નાખતા લોકોને ખચકાતા નથી. આ નવા બનેલા રોડને ક્યારેક લાઇટ તો ક્યારેક પાણી અને ક્યારેક તો ગટર માટે ખોદવામાં આવે છે. આવા કામ માટે નગરપાલિકા પાસે મંજૂરી લેવાની હોય છે અને એ મંજૂરી ફોર્મમાં આખા રોડ ફરી જેમ હતા તેમ કરી આપવાની કોલમ પણ હોય છે અને તેના માટે મંજૂરી લેનાર સહી પણ કરતા હોય છે, પરંતુ ખાડા ખોદી અને આ નિયમને નેવે મૂકી દેતા હોય છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પર તાજેતરમાં જ ટ્રાફિક સિગ્નલ માટે ચારે દિશામાં ખાડા ખોદવામાં આવ્યા છે અને ટ્રાફિક સિગ્નલ તો ચાલુ થઈ ગયા, પરંતુ ખાડા જેમના તેમ જ છે. વરસાદના ઝાપટા આવા ખાડા ખૂબ ઊંડા થઈ ગયા છે, તેથી વાહન ચાલકોને કમરનો દુખાવો પણ થઈ જતો હોય છે અને અવારનવાર અકસ્માત પણ થાય છે. સિદ્ધિ પ્રોપર્ટીઝનું નવું સાહસ શ્રી રેસિડેન્સી 4. કચ્છ ગુજરાતમાં પ્રથમ વખત એક જ પ્રોજેક્ટમાં પ્લોટની પસંદગીના અલગ અલગ 3 વિકલ્પો. સર્વે નંબર 510/1 80 વાર પ્લોટ વાંકી, સર્વે નંબર 437 100 વાર પ્લોટ પતરી, સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરા. વાંકી અને પતરીના પ્લોટ માટે 36 હપ્તા, જેમાં 3000ના 30 હપ્તા અને 10000ના 6 ભરો, તેમજ છસરાની યોજના માટે 6300ના સળંગ હપ્તા, તેમજ સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરાની યોજના માટે 6300ના સળંગ 36 હપ્તા ભરો. તમામ યોજનામાં લાખોના ઇનામોની વણઝાર તો ખરી જ, જેમાં 4-વ્હીલર કાર અને હિના ટાઉનશીપમાં પ્લોટ મેળવવાની ઉત્તમ તક, તેમજ 40 આશ્વાસન ગિફ્ટ હેમ્પર. કુલ પેમેન્ટમાં 15000 ડિસ્કાઉન્ટ. પસંદગીનો પ્લોટ તુરંત દસ્તાવેજ. NA ટાઇટલ ક્લિયર. પ્રથમ ડ્રો 15 જૂન ભુજમાં. લિમિટેડ સભ્ય જ બાકી. સંપર્ક સિદ્ધિ પ્રોપર્ટીઝ 315 ફર્સ્ટ ફ્લોર A વિંગ, કદીરા કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ, ભુજ. મોબાઈલ નંબર 9825965083. ઓર્ગેનાઇઝર સુલેમાન A સુમરા. બુકિંગ પાર્ટનર. સંગીત રસિયાઓના આમંત્રણને માન આપી ભુજ પધારેલા શરણાઈ વાદકના સમ્રાટ સદાશિવભાઈ. આ કલાકારે સમગ્ર ભારતમાં પોતાના કાર્યક્રમ આપ્યા છે, અનેક ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે, તો ભુજના ખારી નદી મધ્યે રેલાવ્યા શરણાઈના સૂર. ભુજની શાન કે ભુજના શાંતિધામ એવા ખારી નદીના સ્થાનકે કે જ્યાં દેવાધિદેવ મહાદેવનું સ્થાનક છે અને જેને આપણે નટરાજ કહીએ છીએ, એવા નટરાજના ખોળે પંડિત સદાશિવ ભીમરાવ કોરબે પધાર્યા છે. કચ્છના આપણા એક જાણીતા કલાકાર શૈલેષભાઈના નિમંત્રણને માન આપીને અને કચ્છના કેટલાક શાસ્ત્રીય સંગીતના શોખીનોના માનને આદર આપીને કચ્છની મુલાકાતે આજે અહીં પધાર્યા છે. ખારી નદી સ્થાનક ઉપર એમના સાથે વાત કરવાની એક નાનકડી તક મળી. એ પૂર્વે સદાશિવભાઈ માટેની થોડી જાણકારી આપને આપી દઉં તો સદાશિવભાઈ શરણાઈના એક અચ્છા કલાકાર છે, જેમણે ભારતભરના દરેક રાજ્યોની અંદર એમના કાર્યક્રમો કર્યા છે. એમની સાથે સાથે હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી કઈ કેટલીય ફિલ્મોની અંદર એમણે શરણાઈના સૂર રેલાવ્યા છે. એની સાથે સાથે AR રહેમાનના ગ્રુપની અંદર એમણે દેશ અને દુનિયામાં
કેટલાય શો કર્યા છે, એમની સાથે ફિલ્મોની અંદર સંગીત પણ પીરસ્યું છે. તો આજે મળીએ આવા એક શરણાઈના સુરીલા કલાકારને. મારા શૈલેષભાઈ મારા ભાઈ, મોટા ભાઈ છે, અને આ કચ્છમાં ભુજમાં મને મોકો આપ્યો. આ પવિત્ર સ્થળમાં યજ્ઞ થયા ત્યારે મને શરણાઈના પ્રોગ્રામ આપ્યો, અને અહીંયા બોલાવ્યો ત્યારથી મારા અને શૈલેષભાઈનો મારે મુલાકાત થઈ ગયા. અને એવો મુલાકાત થઈ ગયા કે એક હગા ભાઈથી વધારે જોડી સાથે જ જીતા છે ત્યાર સુધી અમે સાથે જ પ્રોગ્રામ કરવાનો મારો વિચાર છે. અને ભગવાન આ મારા બોલી સાંભળેલો હતો બહુ ફાઇન. ઓપનિંગ મીનાસ બ્યુટી પાર્લર. મીનાસ બ્યુટી પાર્લરનું નવું સાહસ તારીખ 19/6/2014 ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે શરૂ કરી રહ્યા છીએ. તો આ અવસરે હોસલા અફઝાઈ કરવા આપ આપના મિત્ર વર્તુળ સહિત પધારવા આપને ભાવભર્યું નિમંત્રણ છે. છઠ્ઠીબારી રિંગ રોડ, ગોવિંદજી માધવજી બાજુમાં, પહેલા માળે, ભુજ, કચ્છ. ઝુબેર આર લોઢિયા, મોબાઈલ નંબર 9978732080. આરતી ઠક્કર, મોબાઈલ નંબર 7777973286. કહું છું કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી. ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસિયાનો ઉપદ્રવ નહીવત. આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, ફાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સનો કપાસ નવકાર 55. નવકાર સીડ્સના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે ચૂકતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ, ડાયમંડ હોટલની સામે, ભુજ. હજી કચ્છમાં વરસાદનું આગમન થયું નથી, પરંતુ ખેડૂતોએ ચોમાસા પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. અત્યાર સુધી અંદાજે કચ્છમાં 14,500 હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. એમાં સૌથી વધુ કપાસનું વાવેતર થયું છે. અંદાજે 10,000 હેક્ટરમાં કચ્છમાં કપાસનું વાવેતર કરી દીધું છે અને 43 હેક્ટર જેટલું કપાસનું વાવેતર માત્ર માંડવી તાલુકામાં થયું છે. તો જુવાર, રંજકો, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર અત્યાર સુધી થયું છે. અને આગામી દિવસોમાં વરસાદ પડ્યા મગફળી, બાજરી, મગ, તલ અને અન્ય પાકોનું વાવેતર આગામી દિવસોમાં કરવામાં આવશે. અને જો વરસાદ ખેંચાયો તો અત્યારે જે વાવેતર થયું છે તેના પર ભારે અસર પડશે. મગફળીનું વાવેતર ગયા વર્ષે મોટી માત્રામાં થયો હતો, જ્યારે ગયા વર્ષે ગુવાર ભાવ નબળા પડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. આ વર્ષે ગુવારનું વાવેતર વધુ પ્રમાણમાં થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટિરિયર હાર્ડવેર ગેલેરી, પ્રિલેમ બોર્ડ, પ્લાયવુડ, લેમિનેટ માઇકા હાર્ડવેરની વિશાળ શ્રેણી,
વોલપેપર, મોડ્યુલર કિચન તથા ઘર સજાવટ માટે ઇન્ટિરિયર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જે આપને મુલાકાત માટે પ્રેરણા આપશે. મેટ્રો સિટી કક્ષાનું ઇન્ટિરિયર મટીરિયલ ભુજમાં ખાસ આપના માટે. તો આપના મકાનનું રિનોવેશન અથવા બાંધકામ કરતી વખતે આવો આપના મકાન, બિલ્ડિંગ અને ઓફિસને એક આધુનિક લુક આપો. તો પધારો સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડમાં. સંપર્ક સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 49 જુબેલી કોલોની, જુબેલી સર્કલ, ભુજ, કચ્છ. મોબાઈલ 9825987770. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. સોમવારના સાંજે ભુજોડી ગામ નજીક આવેલી આશાપુરા વોલ ક્લે કંપનીમાં કામ કરતા મજૂર મકાન ઉપર સિમેન્ટના પતરા લગાવતી વખતે પડી જતા મોત નીપજ્યું છે, જ્યારે કંપની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ભુજોડી નજીક આવેલી આશાપુરા વોલ ક્લે કંપનીમાં કામ કરતા મજૂર કંપનીના પ્લાન્ટ ઉપર સિમેન્ટના પતરા લગાવતી વખતે પડી જતા તેનું મોત થયું હતું. 25 વર્ષીય યુવાનના મોત બાદ કંપનીમાં કામ કરતા મજૂરોની સુરક્ષા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. હદભાગી મજૂરને સેફટી બેલ્ટ, સેફટી શૂઝ અને હેલ્મેટ પહેરેલા હોવાની વાત કંપનીના જવાબદારો કહી રહ્યા છે, પરંતુ સુરક્ષા અંગે અનેક ખામીઓ સામે આવી હતી. તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ કંપનીમાં ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું છે. મજૂરનું મૃત્યુ થયા બાદ કંપનીના જવાબદારો દ્વારા સમગ્ર મામલાને દબાવવા એડી ચોડીનું જોર લગાવાયું હોય તેવું ચિત્ર સ્પષ્ટ જોવા મળ્યું હતું. આશાપુરા ન્યૂઝ ચેનલના રિપોર્ટર હારૂન નોડે અને કેમેરામેન હિરેન ગોરે જ્યારે આશાપુરા વોલ ક્લેમાં ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે મજૂરોને ઘટનાનું વર્ણન કરતા કંપનીના અધિકારી મહેશ ચંદાણીએ અટકાવ્યા હતા. ભૂતકાળમાં પણ વિવાદોમાં રહેલી આશાપુરા કંપનીમાં મજૂરોનું શોષણ અને નીતિ નિયમો પ્રત્યે બેદરકારી ઉજાગર થઈ ચૂકી છે, ત્યારે પત્રકારોને ઘટના સ્થળ સુધી પહોંચવા ન દેવા માટે કંપનીના અધિકારી મહેશ ચંદાણીના ધમપછાડા અનેક તર્ક વિતર્કનું સર્જન કરે છે. આખરે કયા ભયના કારણે કંપનીના જવાબદારો સમગ્ર ઘટના પર ઢાક પીછોડો કરી રહ્યા છે એ પ્રશ્ન પણ જાગૃતોના મનમાં ઉદ્ભવે એ સ્વાભાવિક છે. ત્યારે મજૂરોની સુરક્ષા પ્રત્યે બેદરકાર કંપનીઓ પર તંત્ર લગામ કસે એ સમયની માંગ છે. મારું નામ જયેન્દ્રસિંહ જાડેજા, આસિસ્ટન્ટ મેનેજર સેફટી આશાપુરા વોલ ક્લે. કાલે જે એક્સિડન્ટ થયું એમાં દુર્ગેશ છોટાલાલ યાદવ કરીને યુપીનો રહેવાસી એક છોકરો શેડ ઉપર રૂફિંગ વર્ક કરતા પાછા વળતી વખતે રૂફિંગ તૂટવાથી નીચે પડવાથી એનું અકસ્માતમાં મોત થઈ ગયું. તાત્કાલિક એને જીકે હોસ્પિટલમાં રેફર કરવામાં આવેલ, જ્યાં તેનું સારવારમાં પહોંચે પહેલાં જ અકસ્માતમાં રસ્તામાં જ એનું મોત થઈ ગયેલ છે. સેફટી બેલ્ટ અને સેફટી લાઇફલાઇન બંને એને બાંધેલી જ હતી, પણ જ્યારે કામ પૂરું થયું ત્યારે એને સેફટી લાઇફલાઇનમાંથી સેફટી બેલ્ટ છોડાઈ અને પાછા વળતી ઉતરતી વખતે એક રૂફિંગ જે હતું એ તૂટી પડવાથી એમાંથી નીચે પડવાથી એનું મોત થઈ ગયું. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા, કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 અને 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. નાના દિનારામાં યોજાયેલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ જીતેલા ઉમેદવારો ઉપર કર્યો હારેલા ઉમેદવારોએ છરી અને પથ્થરમારાથી હુમલો. ભુજ તાલુકામાં આવેલા નાના દિનારા ગામે યોજાયેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસાકસીથી ભરી મોટા પ્રમાણમાં મતદાન થયું હતું અને મતગણતરી બાદ મારામારી થઈ હતી. આ ચૂંટણીમાં 3 ઉમેદવારો ઊભા હતા. નૂર મહમદ જુમ્મા
વજનાજ જયસિંહ ઇબ્રાહિમ અલી મામદ. આ રસાકસીભરી ચૂંટણી પૂરી થયા બાદ મતગણતરી શરૂ કરાઈ હતી અને વજનાજ જયસિંહ વિજયી થયા હતા. વજનાજ જયસિંહ નાના દિનારા ગ્રામ પંચાયત આજે બનાવ એ બન્યો જે 1995 હું ભાજપમાં છું. સામેવાળા માણસ સિદ્દીક મોગર, ઉમર સિદ્દીક, એ જે ધ્રોબાણા ગ્રામ પંચાયતના માણસો છે, અત્યારે ધ્રોબાણાનો સરપંચ છે, એ ફોટો ઉસ્કરાટ પહેલેથી જ રાજકીય દંત રાખી આજે જે અમારા ગામમાં બનાવ બન્યો છે તે મોટા દિનારાના ખની હાજી યુસુફ બરાબર મિસ્ત્રી હતું. આ લોકો ઉસ્કરાટ કરાને અમારા માણસો ઉપર પથ્થરમારો કરાયો છે, અમારા લોકોની ગાડીઓનો કાચો તોડાવ્યા છે, યુટિલિટીના કાંઠા ભરીને પથ્થરમાં લઈ આવ્યા હતા. પોલીસવાળાએ સામેથી અમારા લોકો ઉપર વાર કરી છે પણ ઓલાને રોક્યો નથી. બે 4 માણસોને હાથમાં છરીઓ લઈને દોડતા હોય તો પોલીસની ફરજ છે છરીવાળાને રોકવાની, ભાગોવાળાને રોકવાની ફરજ નથી પડતી. નાના દિનારા ગ્રામ પંચાયતની હતી. 3 ઉમેદવાર હતા, નૂર મોહમ્મદ જુમ્મા, વજનાજ જયસિંહ, ઇબ્રાહિમ અલી મોહમ્મદ. તમારી પથ્થરમારો કરો ક્યાંના ઉમેદવાર હતો? એ નાના દિનારા હારૂનવાના, નૂર મોહમ્મદ જુમ્મા, એના સાથીદારો, એને સમર્થકો, સિદ્દીક મોગર, ઓલાની ઉસ્કરાટ અમારા લોકો ઉપર મિસ્ત્રી હતું. મોટા દિનારાના આવા 5-7 માણસો જે છે મોટા દિનારાના એ ઉસ્કરાટ મહેલી મુરાદ, રાજકીય મહેલી મુરાદ પૂરી પાડવા માટે એ મને એમ લાગે છે કે અમારા સામે કોઈ ખોટો કાવતરો નથી. સિદ્દીક મોગરનો અમર સિદ્દીક અમને મારવાનું, અમારે મદદ કરવાનું પસંદ કરીએ. લોકશાહીમાં ફટાકડા તો ફૂટે, ઉમેદવાર જીતે તો આપશો તો કરે ને. એના માટે એ કાયદો હાથમાં લે. છતાં પોલીસ વાળા અમારા માણસોને તો દખતા હતા. મુજબ જોને પથ્થર હું તો અંદર હતો ત્યારે વાત સાંભળી ત્યારે. કારણ એ જ હારી ગયા, એ બીજું શું કારણ? પોલીસ વિશે પોલીસ જ બંદોબસ્ત કર્યો ને. આ બારે પોલીસને બહાર બંદોબસ્ત કરવો જોઈએ ને. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.